નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પાલીતાણામાં સાધુ સંતોની મહત્વની બેઠક, જૈન સમાજ અને હિન્દુ સમાજના સંતોની બેઠક। શત્રુંજય પર્વત પર વિવાદને લઈને બેઠક, પર્વત પરના મંદિરની પૂજાને લઈને છે વિવાદ। કલેક્ટર દ્વારા મંદિરનું સંચાલન થાય એવી રજૂઆત, પેઢીને આ અંગે રજૂઆત કરાશે। શિવાલયમાં પરંપરા અનુસાર પૂજા થઈ શકે એ પ્રકારની સનાતન ધર્મના સંતોએ માંગ કરી છે। सनातन धर्म की मुख्य मांग है कि भाई ऊपर गिरिराज ऊपर बधा माटे पवित्र स्थल है, परंतु जेवी रीते बधा धर्मना आस्थाने सन्मान आपीने जे पूजा विधि विधान थई रह्युं छे एवी रीते शिवालयनी अंदर पण स्वतंत्र रीते पोताना विधि विधान बधानी आस्थाने ध्यानमां राखीने परंपराने ध्यानमां राखीने विधि विधानथी सेवा पूजा थाय एवी अमारी मांग। परस्पर प्रीति रहे, पालीताना को लेकर के कोई जात का विवाद न हो, कोई भड़काऊ भाषण देकर के समाज को गैर मार्गे पे न दौरे, यह बात हमने सबने मिलकर के सभी संतों ने ये बात की। भावनगर जैन समाज पवित्र तीर्थ यात्रा स्थल शत्रुंजय डूंगर पर અને આજુબાજુના વિસ્તારમાં ખનન કે પ્રોહિબિશનના ગુના અટકાવવા પાલીતાણા ખાતે ભાવનગર જિલ્લાની મુખ્ય પોલીસ એજન્સી એલસીબી એસઓજી સહિતની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સઘન તપાસ શરૂ કરવામાં આવી। બનાસકાંઠા અમીરગઢમાં 9 ઇસમોનો પરિવાર પર હુમલો થયો છે। સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી છે તેમ કહી લાકડી ધોકા વડે કર્યો હુમલો। અમીરગઢ હુમલામાં પિતા પુત્રીને ઈજાઓ। અમીરગઢ પોલીસ મથકે 9 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પરિસ્થિતિ એ છે કે કેટલાક દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે પિતા અને પુત્રીને। અંદાજિત 9 થી વધુ લોકોએ હુમલો કર્યો હતો પરિવાર ઉપર। લાકડી દંડા વડે હુમલો કરવામાં આવ્યો। નવસારીના બિલીમોરા શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે। શહેરમાં આવેલ આનંદનગર સોસાયટીમાં ચોરી થઈ। ગાંધી પરિવાર લગ્ન પ્રસંગ અર્થે નવસારી ગયો હતો। એ દરમિયાન રાત્રિ સમયે જ ઘરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો। ઘરમાં લાખો રૂપિયાના દાગીના પણ હતા જેની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પોરબંદર જિલ્લામાં હાલમાં મધ્યપ્રદેશથી ખેત મજૂરી અર્થે આવતા મજૂરો દ્વારા સતત ચોરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે। ત્યારે મંદિરો સહિતની જગ્યાઓ પરથી સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ વાહન ચોરી કરતા 2 પરપ્રાંતિયોને એલસીબીએ ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ મધ્યપ્રદેશમાં વોન્ટેડ જાહેર છે અને પોલીસે ઇનામ પણ જાહેર કર્યા છે। તેવા માસ્ટરમાઇન્ડ આરોપીઓ પોરબંદર જિલ્લામાંથી ઝડપાયા છે। આ તસ્કરોએ ઓક્ટોબર મહિનામાં ચોરી કરી હતી। આ બંને આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાણાવાવ પોલીસને સોંપવામાં આવ્યા છે। જે કાંઈ પણ મિલકત સંબંધી ગુના બન્યા અને જે કાંઈ પણ ડિટેક્શન કરવામાં આવ્યું એમાં એવું અમારા તરફથી ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે મોટા ભાગના જે આરોપીઓ છે એ મધ્યપ્રદેશથી છે। મધ્યપ્રદેશથી ખેત મજૂર જે આવી રહ્યા છે એમના દ્વારા આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે। એટલે મારી પોરબંદર જાહેર જનતાને અપીલ છે કે આપ દ્વારા જે પણ ખેત મજૂર કે મજૂરી કામ કરવા માટે કોઈ પણને રાખવામાં આવે તો એમની પૂરી જાણકારી મેળવી લેવામાં આવે। એમના આધાર કાર્ડથી લઈને તમામ માહિતીઓ આપની પાસે હોવી જોઈએ અને આ જ બાબતની આ પોલીસ સ્ટેશન, લોકલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરો। અમદાવાદમાં વધુ એક પ્રેમ પ્રકરણમાં પરિવાર બેઘર થયો છે। નિકોલમાં રહેતા મયુર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને એ હત્યા અન્ય કોઈએ નહીં તેની પત્ની પ્રેમીએ કરી હતી। પત્નીના પ્રેમીએ આ હત્યા કરી હોવાની જાણકારી છે। થોડા દિવસ પહેલા મયુરને તેની પત્નીના આડા સંબંધની જાણ થતાં જ પત્નીના પ્રેમીએ ધમકી આપી હતી, જો કોઈને કહેશો તો જીવથી હાથ ગુમાવશો। મૂળ અમરેલીના વતની મયુરની હત્યા 2 દિવસ પહેલા તેની પત્ની મિરલ અને તેના પ્રેમી અનશ અને તેની મહિલા મિત્ર ખુશીએ કરી। જે ગુનામાં નિકોલ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદ નોંધી તમામની અટકાયત કરી લીધી છે। તો બીજી તરફ મૃતક મહેશનો કઠવાડા ગામ ખાતે મૃતદેહ આવેલા કુવાડવામાં ફાયર બ્રિગેડની મદદથી શોધી લેવામાં આવ્યો છે। હત્યા પાછળ મુખ્ય કારણ લગ્નેતર સંબંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। खुशी नामनी जे लेडी है एना मार्फते मरण जनानी वाइफ है मिरलना कॉन्टेक्ट में आवेला है અને છેલ્લા 6-1 મહિનાથી એમને પ્રેમ સંબંધ હતો અને મરણ જનારને કઈ તારીખ 2 જાન્યુઆરીના
રાજસ્થાન ફરવા ગયેલા ત્યારે આ પ્રેમ સંબંધની ખબર પડેલી અને જેમાં આ પ્રેમ સંબંધ બાબતે અનસને અને મિરલને આ બાબતે ઠપકો આપતા એ લોકોએ આને વચ્ચેથી આડકીલી રૂપ બનતો હોય એનું ખાસળ કાઢવા માટે કરી અને પૂર્વ નિયોજિત કાવતરું રચી અને આનું મર્ડર કરેલ છે। રાજકોટના રસુલપુરા વિસ્તારમાં એક વાડીમાંથી 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો। પોલીસ તપાસમાં બાળકીના પિતા રહસ્યમય રીતે ગુમ હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ઘટનાનું સત્ય સામે આવશે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજકોટ નજીક આવેલા જે સાપર નજીકનો જે કોઠારિયા સોલંટ વિસ્તાર છે ત્યાં રસોલપુરા વિસ્તારમાંથી આજે 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આ અંગે જે છે પોલીસે તપાસ કરતા જે છે બાળકી છેલ્લા 3 દિવસથી આ ગુમ હતી, તેમના પિતા પણ છેલ્લા 3 દિવસથી આ ગુમ હતા। ત્યારે આ જે છે બાળકીનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારજનોની તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે આ ઘટનામાં રહસ્યમય રીતે તેમના પિતા હજુ પણ ગુમ છે, હજુ પણ તેમની શોધખોળ કરી રહ્યા છે। બાળકી 3 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે છે આ ઘટના અંગે સાપર પોલીસ સ્ટેશનમાં પણ તેમના પરિવારજનોએ જાણ કરી હતી, તો તેમના પરિવારજનો દ્વારા પણ ઠેર ઠેર તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પરંતુ આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આજે પરિવાર જે છે એ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે। બાળકીના પિતાનું નામ છે અમિત કુમાર હોવાનું સામે આવ્યું છે। તેઓ જે છે મજૂરી કામ માટે રાજકોટના સાપરના જે કારખાનામાં જે મજૂરી કામ કરતા હતા। ત્યારબાદ જે છે અચાનક જ 2.5 વર્ષ જે 3 દિવસ પહેલાં બાળકી તેમના પિતા સાથે ગુમ થઈ ગઈ હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। જો કે હાલ અત્યારે જે છે તેમને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અહીંયા તેમની પોસ્ટમોર્ટમની જે છે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે બાળકીનું મૃત્યુ કેવી રીતના અને કયા કારણોથી થયું છે, પરંતુ અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। સુરત બિલ્ડરના અપહરણ અંગે લેવાયેલી 150 લોકોની જુબાનીમાં 70 સાક્ષી હોસ્ટાઇલ થયા હતા, જેથી ભોગ બનનાર શૈલેષ ભટ્ટે ફરીથી કેસ ચલાવવા કોર્ટમાં પિટિશન કરી હતી, જેથી આગામી 9 માર્ચે 70 સાક્ષીને ફરીથી કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે। શૈલેષ ભટ્ટનું ફેબ્રુઆરી 2018માં ગાંધીનગર કોબા સર્કલ પાસેથી અપહરણ કરી 12 કરોડની કિંમતના બિટકોઇન અને રોકડા 78 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે CID ક્રાઇમ ગાંધીનગર ખાતે ગુનો નોંધાયો હતો। 150 જેટલા સાક્ષીઓને કોર્ટ એક્ઝામિન કરે। એ એક્ઝામિનેશન પછી મોસ્ટ ઓફલી સાક્ષી મોર દેન 70 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા। અલ્ટિમેટલી કોર્ટ જે સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા છે એમની સામે કોર્ટે એવિડન્સ લઈને કેસ કન્ટિન્યુ કર્યો છે, પણ એની સામે કોઈ એક્શન નથી લીધી। બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની છેતરપિંડી કરનારી ગેંગની સુરત પોલીસે અટકાયત કરી છે। પોલીસ તપાસ દરમિયાન ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે 260 બનાવટી દસ્તાવેજોના આધારે ખોલેલા ડમી એકાઉન્ટ બેંક એકાઉન્ટમાં મળી આવેલા છે। આ એકાઉન્ટ મારફતે 7,800 કરોડથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનો થયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ ઓનલાઈન બેટિંગમાં થકી ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ માટે સિમ કાર્ડ અને ડમી બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા। રેકેટમાં સંડોવાયેલા 8 આરોપીની એસઓજીએ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં ડમી પેઢીઓ વ્યક્તિઓના નામે અકાઉન્ટ ખોલાવી કરોડોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તેવી હકીકત ધ્યાનમાં આવતા ઇકોસેલ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવેલ હતી। આજ સુધી આ ગુનામાં 8 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે। ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્ય સાચવવા માટે લોકો પ્રાકૃતિક આધારિત પકવેલા શાકભાજી અને ધાન્યો તરફ વળ્યા છે। જૂનાગઢમાં સરદારબાગમાં પ્રાકૃતિક બજાર ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો શાકભાજી, કઠોળ અને ધાન્યો લેવા આવે છે। ગ્રાહકોનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીથી પકવેલું અનાજ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। બજાર ભાવથી થોડું મોંઘું હોય છે, પણ શરીર માટે ખૂબ ફાયદાકારક છે। અહીં રીંગણા તેમજ ટમેટા વિવિધ પ્રકારના જોવા મળે છે। આપણે સીધો પાકમાં ઘઉં છે, ધાણા છે, લસણ છે, ડુંગળી છે, માંડવી છે, કઠોળ છે, આ બધી વસ્તુનું હું ઉત્પાદન કરું છું, ખેતી કરું છું। ગ્રાહકોને સારો ફાયદો થાય છે। ગ્રાહકોને અમુક રોગ મટાડું છું કે જે આપણી વસ્તુ ખાવાથી જ રોગ ઘણાને મટાડું છું। અહીંયા મળતા દરેક પ્રકારના શાકભાજી કેમિકલ રહિત હોય છે અને શરીરને બહુ જ ફાયદાકારક હોય છે। અહીંયા દરેક પ્રકારના શાકભાજીઓ તેમજ દૂધ પણ મળી રહે છે અને જે શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક છે। બધું જે પકવે છે ખેડૂત ભાઈઓ એ બધું ગાય આધારિત ખેતીથી પકવે છે
ગાયના છાણ, ગાયનો મૂત્ર ગૌમૂત્ર એનાથી બધું પકવે છે અને બહુ જ સારું હોય છે. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયા છે. નર્મદા જિલ્લામાં 23 શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી ચલાવવામાં આવે છે અને ગામના 12 પાસ શિક્ષિત યુવક યુવતીને પ્રવાસી શિક્ષક તરીકે બેસાડી બસ શિક્ષકોની ઘટ પૂરવામાં આવી રહી છે. જેનું રિયાલિટી ચેક કરવા ન્યૂઝ 18ની ટીમ ડેડિયાપાડાના અંતરિયાળ ગામોમાં પહોંચી, જેમાં દરેક શાળામાં 10 દિવસ પહેલા જ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શિક્ષકોની કાયમી નિમણૂક ક્યારે થશે કે નહીં, કે પછી પ્રવાસી શિક્ષકના ભરોસે જ શિક્ષણનું ગાડું ગબડાવવામાં આવશે, તેવા સળગતો સવાલ ઉઠ્યો છે. પૂરતા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વ્યાપક અસર થઈ રહી છે. તેમ છતાંય શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. હું પ્રાથમિક શાળા ટેકવાડામાં એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જ્યારે બી મારે તાલીમમાં જવાનું થાય, મિટિંગમાં જવાનું થાય તો છોકરા લોકોને મારે રજા આપીને જવું પડે, એટલે સ્કૂલ બંધ રહે. નિયમિત અહીંયા 2 શિક્ષકો મૂકાય તો સારું રહેશે, બાકી તો આ શાળા બંધ થઈ જશે એવું લાગે છે અમને. હું સરકારને વિનંતી કરું છું કે વહેલામાં વહેલે તકે જાહેરાત કરે અને સરકાર શિક્ષકોની ભરતી કરે એવી મારી માંગણી છે. અને જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં આપણે આપીએ છીએ. એટલે કોઈ પણ શાળા એવી નથી કે જ્યાં એક શિક્ષક જ કામ કરતો હશે. પ્રવાસી શિક્ષકથી બધી શાળાઓ આપણી ભરેલી છે. ગુજરાત સરકાર દ્વારા સ્લોગન બનાવવામાં આવ્યું છે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત. પરંતુ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની વાત કરીએ તો જે પ્રાથમિક શાળાઓ છે જેની હાલત કફોડી છે. કારણ એટલું છે કે જે 1 થી 8 ધોરણના જે પ્રાથમિક શાળાઓ છે જેમાં માત્ર 23 એવી શાળા છે જ્યાં માત્ર એક જ શિક્ષક ભણાવી રહ્યા છે. ત્યાં કહી શકાય કે જે શાળાઓ છે, શાળાઓમાં હાલ તો જે પ્રાથમિક શિક્ષકની સાથે સાથે અન્ય પ્રવાસી શિક્ષક પણ એક મૂકવામાં આવે છે, પરંતુ પ્રવાસી શિક્ષકને પણ પૂરતો પગાર ના મળવાને કારણે 1 થી 2 મહિના રહે છે અને જતા રહે છે. ત્યારે કહી શકાય કે જે ગુજરાત સરકારની જે નેમ છે કે આદિવાસીઓ અને અંતરિયાળ વિસ્તારોમાં જે નાના નાના બાળકો છે, જે પાયાનું શિક્ષણ છે એ ઊંચું લાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જો શિક્ષકો જ ના હોય તો એ પાયાનું શિક્ષણ શું કામનું. ત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે ડેડિયાપાડાની એવી અનેક શાળાઓ ફર્યા જેમાં માત્ર એક શિક્ષક છે અને 40થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યારે વાલીઓની પણ હવે માંગ છે કે વહેલી તકે જો શિક્ષકોની ભરતી થાય તો જે પાયાનું શિક્ષણ 1 થી 8 ધોરણનું છે એ ઊંચું આવી શકે અને જે આદિવાસીના છોકરા છે એ ભણી ગણીને હોશિયાર થઈ શકે. ત્યારે કહી શકાય કે જે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના જે સૂત્રો સાથે ગુજરાત સરકાર ચાલી રહી છે, ત્યારે શું આવી રીતે ભણશે ગુજરાત? દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયા છે. તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં 5 થી 10 શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. બાલંબા, આમોદ, મૌલીપાડા સહિત અનેક ગામોની શાળામાં ધોરણ 1 થી 5માં માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે, જેને લઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નબળા શિક્ષણને લઈ પ્રશ્નો ઊભા થયા છે. શાળામાં શિક્ષકોના અભાવને લઈ સ્થાનિકો શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. એટલે જે છોકરાઓને પાયાનું શિક્ષણ જરૂરી છે એ મળતું નથી. એટલે સરકારને એક અપીલ છે, અમારી વિનંતી છે કે જે હાલમાં કે શિક્ષકની ઘટ છે, સરકારશ્રીને અમારી માંગણી છે કે 1-2 શિક્ષક વધારે, એટલે અમારા જે છોકરાઓને પાયાનું શિક્ષણ પૂરું મળી રહે. નિઝર કુકરમુંડા તાલુકાની 8 જેટલી પ્રાથમિક શાળાઓમાં હાલ એક જ શિક્ષક ફરજ બજાવે છે. ત્યાં પ્રવાસી શિક્ષકોના માધ્યમથી શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. આવનારા ટૂંક સમયની અંદર શિક્ષણ વિભાગ દ્વારા બદલી અને ભરતી દ્વારા શિક્ષકોની જે કંઈ ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ખમીસાણા રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડનની બદલી કરાતા વિદ્યાર્થીઓ તાળાબંધી કરી. 4 વર્ષથી ફરજ બજાવતા વોર્ડનની અચાનક બદલી કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ આ બદલીનો વિરોધ કરી વોર્ડનને પાછા સુરેન્દ્રનગર મૂકવા માંગ કરી અને જ્યાં સુધી વોર્ડનની બદલી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની છેલ્લા ઘણા સમયથી અછત હોવાને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, કાન, ગળા અને રેડિયોલોજિસ્ટ તબીબો હાલ અભાવ છે, જેના કારણે દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. પંચમહાલ જિલ્લાની મોટી હોસ્પિટલ હોવાથી આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવે છે. ત્યારે વહેલી તકે તબીબોની ભરતી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો માંગ કરી રહ્યા છે.
તો આ ઈગાડી તોથી કાલોલથી મોકલાય સિવિલમાં જાઓ તો અહીં ગયા છે કઈ સિટીઝન નહીં થતું, પાછું જવું પડે. રેડિયોલોજિસ્ટની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ તેમજ ENT સર્જનની ભરતી વહેલામાં વહેલી તકે કરે. ગાયનેકોલોજિસ્ટ, સ્ત્રી રોગના નિષ્ણાંત, ENT સર્જન, નાકકાન ગળાના નિષ્ણાંત, તદુપરાંત રેડિયોલોજિસ્ટ અને આ સિવાય સિવિલ સર્જન અને RMOની જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે. ત્યારે નિષ્ણાંત ડૉક્ટરોના અભાવે દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે. કોઈ ડૉક્ટરો ન હોવાથી જે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે અને આર્થિક જે સહન કરી રહ્યા છે એ તો ખૂબ જ ચિંતાનો વિષય છે. સરકારે આ માટે તુરંત પગલાં ભરી અને જે પણ લાંબા ટાઈમથી જે જગ્યાઓ ખાલી છે એ પૂર્ણ કરી. જે નિયમિત ગાયનેકોલોજિસ્ટ છે લગભગ 2 મહિના પહેલાં એમની ટ્રાન્સફર થઈ હતી, જગ્યા ખાલી હતી. હાલમાં કાલોલથી એક લેડી ગાયનેકોલોજિસ્ટની અઠવાડિયામાં 3 દિવસના ડેપ્યુટેશન પર અહીંયા ફરજમાં કાર્યરત છે. રેડિયોલોજીની પોસ્ટ અત્યારે ખાલી છે. ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીનીઓ માટે કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું. નવસારીના ડોક્ટર રાજન શેઠજીએ ભદરપાડા શાળાની 200 જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે ₹2 કરોડના ખર્ચે અદ્યતન સવલત સાથે કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું છે. રાજન શેઠે ડાંગના અંતરિયાળ જ્યાં કોઈ પણ સુવિધા નથી તેવા ગામને દત્તક લઈને ગામની કાયાપલટ કરી દીધી છે. વર્ષ 2002થી આવી સતત વિવિધ પ્રકારની સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓને સમર્પિત રહ્યા છે. દાતાઓએ જે કન્યા છાત્રાલય માટે જે છાત્રાલય ઊભી કરી છે એના ઉદ્ઘાટન સમારોહમાં આજે ઉપસ્થિત અમારા લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મંડળ અને NRIના જે મુખ્ય છે તે રાજન છે એમના સહયોગથી આ એક ખૂબ સારી સુવિધા ઊભી થઈ છે. જેટલા છોકરાઓ મારે ત્યાં ભણે છે એની સાથે સાથે છોકરીની હોસ્ટેલ જે બહુ ખરાબ દશામાં હતી એને નવી કરવા માટેના પ્રયત્નો કર્યા હતા, જેમાં દાતાઓના મદદથી આ બધી વસ્તુઓ શક્ય બની છે. અને એ સાથે સ્વાગત છે. માછીમારો મંદીમાં સપડાઈ રહ્યા છે. કુદરતી આફતોથી જજુમતો માછીમાર હવે કૃત્રિમ આફતોનો પણ સામનો કરી રહ્યો છે. છેલ્લા 2 થી 3 વર્ષમાં આવેલા વાવાઝોડાઓ અને ત્યારબાદ આવેલી વૈશ્વિક મહામારી કોરોનાએ માછીમારોની કમર કસી નાખી છે. કોરોનાને કારણે દેશ અને દુનિયામાં અટવાયેલા રૂપિયા હવે માછીમારો માટે માથાના દુખાવા સમાન બન્યા છે. 2019માં ₹60 લીટર ડીઝલની ખરીદી કરી માછીમારી કરતા બોટ માલિકોને હવે ₹100 ડીઝલ પરવડતું નથી. અને જો મોંઘું દાટ ડીઝલ ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ ફિશના યોગ્ય ભાવ મળતા નથી. તો દરિયાથી પૂરતી ફિશ ન મળતા અને અયોગ્ય ભાવને લીધે વર્ષે અનેક માછીમારો કરજામાં ડૂબી બોટો ભંગારમાં વહેંચી અન્ય ધંધા તરફ વળી રહ્યા છે. ત્યારે શું છે કે મચ્છી આવે છે ખરી, પણ 70% બોટો બંધ છે. અને કારણ એ છે કે મચ્છી આવે પણ મચ્છીનો ભાવ અમને નથી મળતો. જે પહેલાં હતો એટલો ભાવ નથી મળતો. અત્યારે ડીઝલનો ભાવ એટલો બધો છે કે અમારે 3 થી 4 હજાર લીટર ડીઝલ બળી જાય છે. મચ્છી મારીને આવે છે પણ એમાં શું છે કે પાછું એમાં ભાવ નથી મળતો અમને, એટલે અમને પોસાતું નથી. ચાઇના મોટાભાગે અમારો ચાઇના એક્સપોર્ટ થાય છે અને ચાઇનામાં અત્યારે જે કોરોના ઇફેક્ટ છે એના કારણે અમારા માલના રૂપિયા પણ નથી આવતા. એના હિસાબે માછીમારોને રૂપિયા નથી મળતા તો ડીઝલના પૈસા તો રોકડા જ કરવા પડે અમારે. તો અમારે એ પૈસા નથી આવતા, એના કારણે માછીમાર નબળો પડે. હાલની તકે અત્યારે 70% બોટ જે છે જે બંદરે પડી છે. માછીમારો લગભગ 15 થી 20% લોકો અન્ય ધંધાઓમાં માછીમારી છોડીને ગયા છે. ડીઝલના જે ભાવ વધ્યા છે એ બાબતમાં અમે સરકારમાં, રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે કે માછીમારોને આ ડીઝલનો એટલો ભાવ પરવડે એમ નથી. રાજ્ય સરકાર અમને જે વેટ આપે છે એ 100% વેટ માફી આપે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલો સાંઢિયા પુલ હાલ જર્જરિત બની ગયો છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો ભયના ઉથાર હેઠળ અવરજવર કરે છે. મનપાને આ જોખમી પુલ હવે ધ્યાને આવતા ભારે વાહનો માટે અવરજવર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું. ભારે વાહનો સિવાયના તમામ 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, છકડો, રિક્ષા, ટેમ્પો વગેરે સાબિતા મુજબ સાંઢિયા પુલ પરથી અવરજવર કરી શકશે. હાલ કોર્પોરેશને 2.5 મીટર ઊંચાઈના એંગલ ફિટ કરવાની કામગીરી હાથ ધરી છે.
રાજકોટનો સાંઢિયા પુલ દિવસે ને દિવસે જોખમી બની ગયો છે, ત્યારે આ રોડ ઉપર જે છે આ પુલ ઉપર મોટા વાહનો એટલે કે 2.5 મીટરથી ઊંચા વાહનોની જે છે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના સાંઢિયા પુલ ખાતેના છે। અત્યારે મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે છે એ 2.5 મીટર ઊંચી એક જે છે એક એંગલ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ અહીંથી કોઈ પણ મોટા 2.5 મીટરથી ઊંચા વાહનો પસાર નહીં થઈ શકે। ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે છે મોટા વાહનોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। રાજકોટ શહેર તરફથી જામનગર રોડ તરફ જતા જે વાહનો હોય છે આ વાહનોને રાજકોટની રૂડા કચેરી ખાતેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે રાજકોટ રેસકોર્સ રિંગ રોડ પર થઈ અને 150 રોડ પર થઈ અને જે છે જામનગર તરફ જઈ શકશે। જ્યારે જામનગર તરફથી આવતા જે વાહનો હોય છે એ વાહનોને બજરંગવાડી તેમજ સંજયનગર પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ જે વાહનો હોય છે 2.5 મીટરથી ઊંચા વાહનો એટલે કે હેવી વાહનો, આ વાહનો જે છે બજરંગવાડીમાં થઈ અને રાજકોટ શહેર તરફ પ્રવેશી શકશે, અથવા તો જે સંજયનગર 80 ફૂટ રોડ છે ત્યાંથી આ 150 ફૂટના રોડ પર થઈ અને રાજકોટ શહેરમાં પ્રવેશી શકશે। અત્યારે આ જે છે બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, પરંતુ આ બ્રિજ જે છે અત્યારે જોખમી બની ગયો છે, એટલા માટે જ અહીંયા જે છે મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે છે આ બ્રિજનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકશે તેવું હાલ જે છે લોકો કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પલસાણા તાલુકાના જોડવા ખાતે રાજપૂત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, તો જેમાં નવનિયુક્ત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું। સ્નેહ મિલનમાં પલસાણા તેમજ બારડોલી તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। બળવંતસિંહ રાજપૂતને પુષ્પગુચ્છ સાથે રાજપૂત સમાજની શાન કહેવાતી તલવારથી સન્માનિત કરવામાં આવ્યા। સક્રિય રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગે આ સમારોહનું આયોજન કર્યું હતું। સુરત જિલ્લાના તમામ મંડળના હોદ્દેદારો આજે એક સરસ ફંક્શન રાખ્યું હતું અને સમાજે સન્માન કર્યું છે, એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ઇકબાલભાઈ તેમનો અનોખો પ્રયાસ ચલાવી રહ્યા છે। ઇકબાલભાઈ વર્ષોથી સિઝનલ વેપાર ધંધા સાથે જોડાયેલા છે। તેઓ પતંગ દ્વારા લોકોમાં સામાજિક સંદેશા પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરી રહ્યા છે, જેમાં આ વર્ષે પણ આ પ્રયાસ યથાવત જોવા મળ્યો, જેથી કરીને લોકો સુધી આ સંદેશો પહોંચે અને તેઓ કંઈક ને કંઈક સારી બાબત અપનાવી આગળ વધે। સાથે જ વ્યસન મુક્તિ તેમજ આત્મહત્યા ન કરે તેવા પણ સૂત્રો તેઓએ પતંગોમાં કંડાર્યા છે। મુખ્ય બે માણસો છે, એક પંકજ શાહ કેન્સરના ડાયરેક્ટર, જે મારા ફાધરને ફેફસાનું કેન્સર થયું હતું, તો એમને કીધું ઇકબાલભાઈ તમને પતંગના રાખડી બનાવો છો તો આની અંદર સોનેરી મેસેજ લખો, આરોગ્ય ખાતાના લખો। તો ત્યારથી મેં ચાલુ કર્યું છે, ત્યારથી જનજાગૃતિ અભિયાન દ્વારા જેવી રીતે ગુટખા તમાકુ ખાવાથી કેન્સર થાય છે તો ના ખાવું જોઈએ। અત્યારે આત્મહત્યા બહુ કરી રહ્યા છે તો એ આત્મહત્યા બી ના કરવી જોઈએ, એના બી પતંગો બનીએ છે। ગબ્બર રોપવે સેવા આવતીકાલથી એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એમ આગામી 5 દિવસ માટે બંધ રહેશે। યાત્રિકોની સલામતી માટે રોપવેનું અવારનવાર જાળવણી કરવામાં આવતી હોય છે, જેને પગલે આ સેવા બંધ રાખવામાં આવી છે। તારીખ 14 જાન્યુઆરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। જો કે ગબ્બર, અખંડ જ્યોત, પગપાળા દર્શન સહિત ગબ્બરના તમામ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે। ગબ્બર આવતીકાલે એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એટલે કે 5 દિવસ માટે બંધ રહેનારું છે। યાત્રિકો માટે, દર્શનાર્થીઓ માટે ગબ્બર રોપવે આવતીકાલથી બંધ રહેનારું છે। ચોક્કસપણે બતાવીશ કે ગબ્બર રોપવે ઉપર જનાર જે યાત્રિકો જે છે એ મોટી સંખ્યામાં આ ઉડન ખટોલા દ્વારા દર્શનાર્થે જતા હોય છે અને જેમાં ગબ્બર ગોખ અખંડ જ્યોતના દર્શનનો લાભ લેતા હોય છે। પણ યાત્રિકોની સલામતીને સુરક્ષાને લઈ અંબાજી ગબ્બર રોપવે જે છે એ મેન્ટેનન્સની પ્રક્રિયા માટે આવતીકાલથી બંધ રહેનારું છે। ચોક્કસપણે આપણે બતાવીશું કે ગબ્બર રોપવે બંધ રહેનારું છે, પણ ગબ્બર ઉપર પગપાળા એટલે કે પગથિયા ચડીને જનારા દર્શનાર્થીઓ માટે ગબ્બર ઉપરના દર્શન ખુલ્લા રહેશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। ચૌધરી સમાજના સંમેલનમાં શંકર ચૌધરીએ વિરોધીઓ પર માર્યો ટોણો, કહ્યું મને હરાવવા મહેસાણાથી સામેવાળાને પૈસા આપવા આવ્યા હતા। વડોદરામાં યુવકના મોત પર બબાલ, કલેક્ટર કચેરીથી મૃતદેહને કોલ્ડ રૂમમાં લઈ જવા કવાયત, પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ એક્શનમાં, હર્ષ સંઘવીએ કહ્યું 1 અઠવાડિયું ચાલશે મુહિમ, લોક દરબારમાં જાહેરમાં નોંધાશે ફરિયાદ।
ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.